કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજના આ લેક્ચરમાં આપણે ભણીશું વિદ્યુત ફલક્સ વિશે. બરાબર છે? ચલો, વિદ્યુત ફલક્સ ભણતા પહેલા આપણને એ ખબર હોવી જોઈએ કે સાહેબ ક્ષેત્રફળ સદિશ રાશિ છે કે અદિશ રાશિ છે. બરાબર છે? ક્ષેત્રફળ સદિશ રાશિ છે કે અદિશ રાશિ છે. બરાબર છે? તો કે સાહેબ ક્ષેત્રફળ એ સદિશ રાશિ છે. કેવી રાશિ છે? સદિશ રાશિ છે. બરાબર? ચલો, સદિશ રાશિ કોને કહેવાય? તો કે જેનું દિશા પણ હોય, જે રાશિની દિશા પણ હોય અને સાથે સાથે શું બતાવશે? મૂલ્ય. બરાબર છે? મૂલ્ય અને દિશા બંને બતાવે તેવી રાશિને કઈ રાશિ કહેવાશે? સદિશ રાશિ. એક તો સાહેબ મૂલ્ય પણ બતાવે અને સાથે સાથે શું બતાવશે? દિશા પણ બતાવે. આવી રાશિને કઈ રાશિ કહીશું આપણે? સદિશ રાશિ. કઈ રાશિ કહીશું? સદિશ રાશિ. બરાબર છે? તો કે સાહેબ ક્ષેત્રફળ સદિશ રાશિ મૂલ્ય તો આપણને ખબર છે, પરંતુ દિશા કેમ શોધાશે? એની દિશા. બરાબર છે? બરાબર. ચાલો, ક્ષેત્રફળ એનું મૂલ્ય આપણને ખબર છે, પરંતુ દિશા કેમ આવશે? તો કે સાહેબ કશો વાંધો નહીં, એક કામ કરો સાહેબ, આ બોર્ડ છે ને તેને એક પૃષ્ઠ ગણીએ. બોર્ડ છે. બરાબર. ચાલો સાહેબ, આ સપાટી છે, આ બોર્ડની આ સપાટી આગળની સપાટી છે. બરાબર. ચાલો, તેનું ક્ષેત્રફળ કઈ દિશામાં હશે? તો કે સાહેબ તેનું ક્ષેત્રફળ હંમેશા બહાર તરફ નીકળતું હશે, એટલે એમ હશે. માની લો કે સાહેબ આ મારો હાથનો પંજો છે. બરાબર. ચલો, તેનું ક્ષેત્રફળની દિશા કઈ તરફ? તો કે આમ તરફ હશે, બહાર તરફ નીકળતો હશે. આ માર્કરની દિશા બહાર તરફ. બરાબર. ચલો, આ સપાટી અને ક્ષેત્રફળ વચ્ચે કેટલાનો ખૂણો બની ગયો? જોવા, કેટલાનો ખૂણો બનશે? 90 નો બનશે. બરાબર છે? ચાલો પાછા જોયા કરજો. માની લો કે સાહેબ આપણે ગમે તે પૃષ્ઠ લઈ લઈએ, આપણે, જેમ કે સાહેબ આ પાટિયું લઈએ. બરાબર. ચલો, આ સપાટીનું ક્ષેત્રફળ કઈ દિશામાં જશે? તો કે આ તરફ જશે, આ તરફ જશે. બરાબર છે? ચાલો, હજુ સાહેબ આ સપાટીનું ક્ષેત્રફળ કઈ તરફ જશે? તો કે આ તરફ બહાર નીકળતું હશે. બરાબર છે? ચાલો હજુ જોયા કરો. આ પતલી સપાટી દેખાય તેનું ક્ષેત્રફળ કઈ દિશામાં હશે? આ તરફ હશે. બરાબર. ચાલો હજુ આ ઉપરવાળી સપાટીનું કઈ તરફ હશે? તો કે આ તરફ હશે. આ નીચેવાળી સપાટીનું કઈ તરફ? તો કે નીચે તરફ હશે. આ તરફ મારી સાઈડની સપાટીનું મારી તરફ હશે, એમ હશે. બરાબર. એનો મતલબ કે સાહેબ ક્ષેત્રફળની દિશા જોતા આપણને આવડી ગઈ. બરાબર છે? ક્ષેત્રફળ કેવી રાશિ છે? તો કે સદિશ રાશિ છે. બરાબર. સદિશ રાશિ કોને કહેવાય? તો કે મૂલ્ય અને દિશા બંને બતાવશે. એનો મતલબ કે સાહેબ ક્ષેત્રફળ સદિશ રાશિ છે. આનો આપણને વિદ્યુત ફ્લક્સમાં ખૂબ જ કામ પડશે. બરાબર છે? કયા ટોપિકમાં કામ પડશે? વિદ્યુત ફ્લક્સમાં. બરાબર છે? ચાલો વિદ્યુત ફ્લક્સ જોઈએ હવે. વિદ્યુત ફ્લક્સ ચાલો, વિદ્યુત ફ્લક્સ કોને કહેવાશે? માની લો સાહેબ આપણે એક વિદ્યુત ભાર મૂકી દઈએ. બરાબર. પ્લસ લઈએ. ચાલો, હવે વિદ્યુત ભારને પોતાનું શું હશે? તો કે પોતાનું વિદ્યુત ક્ષેત્ર હશે. બરાબર. ચાલો જોયા કરો સાહેબ, પ્લસ વિદ્યુત ભાર એટલે ક્ષેત્ર રેખા કઈ તરફ નીકળશે? બહાર તરફ નીકળશે. વિદ્યુત ભારને પોતાનું શું હોય? તો કે વિદ્યુત ક્ષેત્ર હશે. બરાબર છે? ચાલો સાહેબ, પ્લસ વિદ્યુત ભારની ક્ષેત્ર રેખા કઈ તરફ નીકળે? બહાર તરફ નીકળે. હવે આ વિદ્યુત ક્ષેત્રની અંદર સમજો, કઈ જગ્યાએ? આ વિદ્યુત ક્ષેત્રની અંદર. બરાબર. ચાલો, વિદ્યુત ક્ષેત્રની અંદર એક બંધ પૃષ્ઠ મૂકતા. બરાબર. ચાલો સાહેબ, વિદ્યુત ભાર છે, વિદ્યુત ભારને પોતાનું વિદ્યુત ક્ષેત્ર હશે. હવે આ વિદ્યુત ક્ષેત્રમાં શું મૂકી દઈએ? તો કે એક બંધ પૃષ્ઠ મૂકી દઈએ. બંધ પૃષ્ઠ મૂકી દીધું. હા, બરાબર. ચાલો, બંધ પૃષ્ઠ મૂકતા આ પૃષ્ઠમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાની સંખ્યાને વિદ્યુત ફ્લક્સ કહેવામાં આવે છે. બરાબર છે? ચાલો, વિદ્યુત ફ્લક્સ કોને કહેવામાં આવે?
તો કે સાહેબ આપણે એક વિદ્યુત ભાર લીધો. હા, વિદ્યુત ભારને પોતાનું શું હશે તો કે વિદ્યુત ક્ષેત્ર હશે. બરાબર, પ્લસ વિદ્યુત ક્ષેત્ર છે એટલે ક્ષેત્ર રેખા કઈ તરફ નીકળતી છે? બહાર તરફ. હવે આ વિદ્યુત ક્ષેત્રમાં આપણે શું મૂકી દીધું? એક બંધ પૃષ્ઠ મૂકી દીધું. શાને મૂક્યું? બંધ પૃષ્ઠ. હવે આ પૃષ્ઠની અંદરથી પૃષ્ઠમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાની સંખ્યાને શું કહીશું આપણે? વિદ્યુત ફ્લક્સ. શું કહીશું? વિદ્યુત ફ્લક્સ. બરાબર છે. ચાલો, આટલી ખબર પડી કમ્પ્લીટ. હવે જોયા કરજો. માની લો કે સાહેબ હજુ ઈ છે, ઈ એટલે શું છે આપણું? વિદ્યુત ક્ષેત્ર. વિદ્યુત ક્ષેત્ર. બરાબર. ચાલો, હવે માની લો કે સાહેબ આ ઈ છે, વિદ્યુત ક્ષેત્ર છે. બરાબર, તેમાં આપણે કોઈ બંધ પૃષ્ઠ મૂકી દીધું. બરાબર. ચાલો સાહેબ, કેટલી ક્ષેત્ર રેખા પસાર થાય છે પૃષ્ઠમાંથી? તો કે ચેક કરો. 1 2 3 4. તો કે મારા ફ્લક્સ કેટલું આવી ગયું? વિદ્યુત ફ્લક્સ કેટલું આવી ગયું? વિદ્યુત ફ્લક્સ કેટલું આવી ગયું? તો કે સાહેબ 4. બરાબર. વિદ્યુત ફ્લક્સ ને phi વડે દર્શાવો, phi e. બરાબર, વિદ્યુત ફ્લક્સ કેટલું આવી ગયું? 4. હવે માની લો કે સાહેબ ઈ ને વધારતા અથવા તો ઈ ને પ્રબળ કરતા. બરાબર. ચલો, ઈ ને પ્રબળ કરતા સમજો. બરાબર, વિદ્યુત ક્ષેત્ર વધારતા ઈ ને પ્રબળ કરતા. એનો મતલબ કે સાહેબ ઈ ને પ્રબળ કરીશું તેમ તેમ વધારે ને વધારે ક્ષેત્ર રેખા બહાર નીકળશે. હા, બરાબર, ક્ષેત્ર રેખાની સંખ્યા શું થશે? વધશે. સમજો. બરાબર. ચાલો, માની લો કે સાહેબ ઈ ને પ્રબળ બનાવી દઈએ. હા, એટલે ઈ ને પ્રબળ બનાવતા વિદ્યુત ક્ષેત્ર રેખાની સંખ્યા કેવી થઈ જશે? વધી જશે. બરાબર. પૃષ્ઠનું ક્ષેત્રફળ તે જ રહેવા દઈએ. અચળ માની લઈએ. અહીં જેટલું પૃષ્ઠનું ક્ષેત્રફળ તે જ પૃષ્ઠનું ક્ષેત્રફળ અહીં છે. બરાબર. ચાલો, તેને આપણે મૂકીએ હવે. હા, બરાબર. હવે વિદ્યુત ફ્લક્સની કિંમત કેટલી? તો કે ચેક કરીએ. તો કે કેટલી ક્ષેત્ર રેખા પૃષ્ઠની અંદરથી પસાર થતી છે? તો કે ચેક કરો. 1 2 3 4 5 6 7 8 9 10 11. એનો મતલબ કે સાહેબ વિદ્યુત ફ્લક્સની કિંમત કેટલી આવી? અહીં 11. phi e બરાબર કેટલા આવી ગયા? 11. હા, એનો મતલબ કે સાહેબ ઈ ક્ષેત્રફળ તો અચળ જ છે મારું. હા, સમજો ને. ઈ ને કેવું બનાવ્યું આપણે? પ્રબળ. ઈ ની કિંમત વધારી, વિદ્યુત ક્ષેત્ર વધારતા. જેમ વિદ્યુત ક્ષેત્ર વધારે તેમ ફ્લક્સની કિંમત વધી કે ઘટી? વધી ગઈ. હા, એનો મતલબ કે સાહેબ વિદ્યુત ફ્લક્સ એ શાની પર ડિપેન્ડન્ટ છે? હજુ વિદ્યુત ક્ષેત્ર પર. બરાબર છે. એટલે વિદ્યુત ક્ષેત્ર પ્રબળ કરતા બરાબર વિદ્યુત ફ્લક્સ નું મૂલ્ય પણ વધે છે. હા, વધે છે. બરાબર છે. ચાલો, હજુ જોયા કરીએ કે માની લો કે સાહેબ આ તો આપણે ઈ ને વધાર્યું ઘટાડ્યું. હજુ બીજું શું થઈ શકે આમાં? કે હવે ઈ ને અચળ રાખીએ. ઈ ને આપણે કેવું રાખીએ? ઈ ને અચળ. ઈ ને કેવું રાખતા? અચળ રાખતા. બરાબર છે. ચાલો, ઈ ને અચળ રાખી દઈએ. બરાબર. હવે સાહેબ પહેલા પૃષ્ઠનું ક્ષેત્રફળ આપેલું છે. બરાબર છે. ચાલો, વિદ્યુત ફ્લક્સ કેટલું? હવે વિદ્યુત ફ્લક્સની કિંમત કેટલી? phi e બરાબર કેટલા થઈ ગયા? તો કે કેટલી ક્ષેત્ર રેખા પસાર થાય છે? 1 2 3. તો વિદ્યુત ફ્લક્સની કિંમત કેટલી આવી ગઈ? 3. બરાબર છે. ચાલો, હવે માની લો કે સાહેબ ક્ષેત્રફળને વધારી દઈએ. કોને વધારી દઈએ આપણે? ક્ષેત્રફળને. ઈ ને તો અચળ જ રાખવું છે. હવે ક્ષેત્રફળને શું કરી દઈએ? વધારી દઈએ. પૃષ્ઠનું ક્ષેત્રફળ વધારી દઈએ. હા, ચાલો, પૃષ્ઠનું ક્ષેત્રફળ વધારી દઈએ. અહીં પૃષ્ઠ આ ક્ષેત્રફળ આ છે. બરાબર, આનું ક્ષેત્રફળ કેવું કર્યું? આપણે વધારી દીધું. હવે વિદ્યુત ફ્લક્સની કિંમત કેટલી? વિદ્યુત ફ્લક્સનું મૂલ્ય કેટલું? વિદ્યુત ફ્લક્સનું તો કે સાહેબ કેટલું થશે? phi e બરાબર કેટલું થશે? 1 2 3 4 5. એનો મતલબ કે પૃષ્ઠનું ક્ષેત્રફળ વધારીએ. બરાબર છે. પૃષ્ઠનું ક્ષેત્રફળ વધારતા વિદ્યુત ફ્લક્સની કિંમત વધી કે ઘટી? તો કે વધી. વિદ્યુત ફ્લક્સની કિંમત વધી.
ક્ષેત્રફળ ઘટાડીએ તો વિદ્યુત ફ્લક્સ ઘટે, ક્ષેત્રફળ વધારીએ તો વિદ્યુત ફ્લક્સ વધે છે. બીજું કે સાહેબ ઈ ને પ્રબળ બનાવતા પણ વિદ્યુત ફ્લક્સ નું મૂલ્ય વધી જાય છે. બરાબર, એનો મતલબ કે વિદ્યુત ફ્લક્સ એ ક્ષેત્રફળ પણ આધારિત છે. ક્ષેત્રફળ પર પણ આધારિત છે. બરાબર છે. ઓકે, હજુ જેમ કે સાહેબ માની લો કે આ એક પૃષ્ઠ છે. સમજો આ એક શું છે? પૃષ્ઠ છે. આ પૃષ્ઠ છે. હવે આનું ક્ષેત્રફળ કેવું છે? નાનું છે. તો આમાંથી ઓછી ક્ષેત્ર રેખા પસાર થશે. હવે માની લો કે સાહેબ આનું પૃષ્ઠનું ક્ષેત્રફળ વધારી દીધું, જો 2 ગણું કરી નાખ્યું, તો હવે આમાંથી ક્ષેત્ર રેખા વધારે પસાર થશે કે ઓછી પસાર થશે? વધારે પસાર થશે. જેમ જેમ ક્ષેત્ર રેખા વધારે પસાર થશે તેમ તેમ ફ્લક્સની કિંમત વધશે કે ઘટશે? તો કે વધશે. હા, એનો મતલબ કે સાહેબ મારું જે ફ્લક્સ છે ફાઈ એ ઈ પર પણ ડિપેન્ડ કરે છે, બીજું ફાઈ એ પર પણ ડિપેન્ડ કરે છે. હા, બરાબર છે. હજુ જોયા કરો ત્રીજું. માની લો કે સાહેબ આ એક પૃષ્ઠ છે જેનું ક્ષેત્રફળ આ દિશામાં છે. બરાબર છે. ચાલો જોયા કરો. હવે ઈ છે તે મારું થીટા એંગલ પર છે. ઈ કેવા એંગલ પર છે? એ સાથે થીટા એંગલ પર. હવે આ કિસ્સામાં શું કરીશું? તો કે એક લાઈન યાદ રાખજો કે વિદ્યુત ક્ષેત્ર અને એની દિશા એટલે ક્ષેત્રફળની દિશા સમાન હોવી જોઈએ અથવા સરખી હોવી જોઈએ. એનો મતલબ શું? કે એની દિશામાં જ સમજો, એની દિશામાં જ કોણ હોવું જોઈએ? વિદ્યુત ક્ષેત્ર હોવું જોઈએ. બરાબર છે. ચાલો સાહેબ અહીં તો એની દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે ના, પરંતુ થીટા એંગલ પર છે. હવે શું કરીશું? તો કે સાહેબ આપણે ધોરણ 11 માં ચોથા ચેપ્ટરમાં સમતલમાં ગતિમાં ભણી ગયા. આપણે શું ભણી ગયા? તો કે સાહેબ જ્યારે આવી કન્ડિશન ઊભી થાય ત્યારે 2 ઘટક પાડવાના. કેટલા ઘટક પાડીશું આપણે? 2. કોના ઘટક પાડીશું? ઈના કેટલા ઘટક પાડીશું? 2 ઘટક પાડીશું. એક ઘટક આ દિશામાં જશે અને બીજો ઘટક ઉપર તરફ જશે. ઉપર તરફ કેમ જશે? તો કે ઈની દિશા કઈ તરફ છે? ઉપર. જો ઈની દિશા નીચે તરફ હશે તો ઘટક કા પડશે? નીચે પડશે. બરાબર. ચાલો સાહેબ આ થીટા એંગલ વાળો કયો ઘટક? હંમેશા કોસ, એટલે ઈ કોસ થીટા. અને એની વિરુદ્ધ દિશા વાળો કયો? તો કે ઈ સાઇન થીટા. ઉપર વાળો ઘટક કયો? ઈ સાઇન થીટા. હવે સાહેબ એની દિશામાં કયો ઘટક જાય છે? તો કે ઈ કોસ થીટા. એનો મતલબ કે સાહેબ ફ્લક્સનું સૂત્ર શું આવશે? ફાઈ ઈ બરાબર ઈ એ કોસ થીટા. બરાબર છે. ફાઈ ઈ બરાબર શું આવી ગયું? ઈ એ કોસ થીટા. એનો મતલબ કે ઈ અને એના એંગલ પર પણ આધારિત છે ફ્લક્સ. બરાબર છે. ચાલો માટે ફાઈ ઈ બરાબર ઈ સદિશ ઈ ડોટ સદિશ એ લખાશે. કેમ લખાશે? કેમ કે કોસ થીટા કયો ગુણાકાર? અદિશ ગુણાકાર. ને અદિશ ગુણાકારમાં શું આવે? ડોટ પ્રોડક્ટ આવશે. સદિશ ગુણાકારમાં કઈ પ્રોડક્ટ આવતી હતી? ક્રોસ પ્રોડક્ટ. એટલે ફાઈ ઈ બરાબર કયું સૂત્ર આવી ગયું? સદિશ ઈ ડોટ સદિશ એ. બરાબર છે. ચાલો વિદ્યુત ફ્લક્સ જોયું આપણે. તો કે વિદ્યુત ફ્લક્સ ને કેમ જોયું? તો કે એક વિદ્યુત ભાર મૂકેલો. બરાબર. તેનું શું હશે? વિદ્યુત ક્ષેત્ર. આ વિદ્યુત ક્ષેત્રની અંદર કોને મૂક્યું? આપણે બંધ પૃષ્ઠને મૂકેલ છે. બરાબર. હવે આ બંધ પૃષ્ઠમાંથી જેટલી વિદ્યુત ક્ષેત્ર રેખા પસાર થશે તેને શું કહીશું? આપણે વિદ્યુત ફ્લક્સ કહીશું. બરાબર. હવે ઈને પ્રબળ બનાવીએ તો વિદ્યુત ક્ષેત્ર રેખા વધારે ને વધારે પસાર થશે. હા, જો વિદ્યુત ક્ષેત્ર વધારે ને વધારે આ વિદ્યુત ક્ષેત્ર રેખા વધારે ને વધારે પસાર થાય તો ફ્લક્સની કિંમત કેવી? વધશે કે ઘટશે? વધશે. એનો મતલબ કે વિદ્યુત ફ્લક્સ ઈ પર પણ આધારિત છે. હવે સાહેબ ક્ષેત્રફળને વધારીએ, જેમ જેમ ક્ષેત્રફળ વધારીએ તેમ તેમ ક્ષેત્ર રેખા વધારે પસાર થશે. એનો મતલબ કે વિદ્યુત ફ્લક્સ એક ક્ષેત્રફળ પર આધારિત છે. બરાબર. ચલો બીજું કે સાહેબ વિદ્યુત ફ્લક્સ છે તે ઈ અને એ ના ખૂણા વચ્ચે પણ આધારિત છે. બરાબર છે. હા, એટલે સાહેબ આપણું ફ્લક્સ નું સૂત્ર શું આવ્યું? ફાઈ ઈ બરાબર ઈ એ કોસ થીટા. ફાઈ ઈ બરાબર બીજું શું લખાશે? સદિશ ઈ ડોટ સદિશ એ. હજુ એકમ જોઈએ. એકમ તો કે વિદ્યુત ફ્લક્સ નો એકમ શું? ઈનો એકમ શું? ઈનો તો કે ન્યૂટનના છેદમાં કુલમ. કઈ રીતે? એફ બરાબર ક્યુ ઈ પરથી. એફ ના છેદમાં ક્યુ બરાબર
ઈ, એફ નો એકમ ન્યૂટન ને ક્યુ નો એકમ કુલમ, બરાબર. એ નો એકમ આપણને ખબર છે, ક્ષેત્રફળ નો એકમ હંમેશા શું આવે? મીટર સ્ક્વેર, બરાબર. ચાલો હજુ બીજું પારિમાણિક સૂત્ર જોઈએ. પારિમાણિક સૂત્ર, ચાલો ન્યૂટન નું પારિમાણિક સૂત્ર શું છે? તો કે ન્યૂટન એટલે શું? બળ. બળનું પારિમાણિક સૂત્ર શું? m1 L1 T-2 છેદમાં કુલમ. કુલમ એટલે શું? વિદ્યુત ભાર. વિદ્યુત ભારનું પારિમાણિક સૂત્ર શું? A1 T1 I બરાબર Q/T પરથી. મીટર સ્ક્વેર એટલે શું? L ની કેટલી ઘાત? 2 ઘાત, બરાબર. ઇઝ ઇક્વલ ટુ, ચાલો m કેટલા છે? 1 છે. m1 L કેટલા છે? 1 ને 2 3 એટલે L3, m1 L3, બરાબર. t અહીં -2 છે, અહીં 1 છે, ઉપર જશે તો માઈનસ થઈ જશે એટલે t-3 ને a ઉપર જશે તો a-1. હા, કોનું પારિમાણિક સૂત્ર આવી ગયું? વિદ્યુત ફ્લક્સ નું. ચાલો હજુ જોયા કરો સાહેબ બીજું કે વિદ્યુત ફ્લક્સ છે ને એ અદિશ રાશિ છે. કેવી રાશિ છે? અદિશ રાશિ છે. કેવી રાશિ છે? અદિશ રાશિ છે, બરાબર. ચાલો આ શું જોયું આપણે? વિદ્યુત ફ્લક્સ. હજુ જોયા કરજો. અહીં ઈ સાઈન થીટા ઘટક કેમ ન લીધો? અત્યારે જોઈએ કે આવું કેમ ઈ સાઈન થીટા આપણે કેમ ના લીધો, બરાબર. ચાલો જોયા કરજો. જે ફ્લક્સનું સૂત્ર શું આવ્યું? ફાઈ બરાબર ફાઈ ઈ બરાબર ઈ એ કોસ થીટા. સમજો. હવે માની લો કે સાહેબ ઈ અને એ વચ્ચેનો ખૂણો 0 હોય, 90° હોય, 180 હોય, ત્યારે શું થશે? બરાબર છે. ચાલો માની લો કે સાહેબ ઈ અને એ વચ્ચેનો ખૂણો થીટા બરાબર પહેલા 0 લઈએ તો શું થશે? બરાબર. ચાલો એનો મતલબ કે સાહેબ આનું ક્ષેત્રફળ આ દિશામાં હશે, એ આ તરફ, અને વિદ્યુત ક્ષેત્ર પણ એ દિશામાં હશે, વિદ્યુત ક્ષેત્ર, બરાબર. જો ઈ અને એ એકબીજાને કેવા છે? સમાંતર છે. સમાંતર સદિશો વચ્ચેનો ખૂણો હંમેશા કેટલાનો? તો કે 0 નો, બરાબર. એટલા માટે ફાઈ ઈ બરાબર ઈ એ કોસ થીટા સૂત્ર આપણે જાણતા જ છે. માટે ફાઈ ઈ બરાબર ઈ એ કોસ થીટા દેખાય ત્યાં 0. કોસ 0 ની કિંમત કેટલી? 1. કેટલા માટે ફાઈ ઈ બરાબર કેટલા આવી ગયા? ઈ એ, બરાબર છે. ચાલો હજુ જોયા કરો. હવે ખૂણો કેટલાનો કીધો? 90 નો. 90. ઈ અને એ વચ્ચે ખૂણો કેટલાનો? 90 નો. સાહેબ આનું ક્ષેત્રફળ તો આ દિશામાં જશે. હવે વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ હશે? 90 નો. એનો મતલબ કે સાહેબ એમ હશે ઉપર તરફ ઈ, બરાબર છે. ખૂણો કેટલાનો બની ગયો? આ 90 નો બની ગયો, બરાબર છે. ચાલો જોયા કરો સાહેબ. માટે ફાઈ ઈ બરાબર સૂત્ર શું છે? ઈ એ કોસ થીટા. માટે ફાઈ ઈ બરાબર ઈ એ કોસ થીટા ની કિંમત કેટલી? 90. ચાલો કોસ 90 ની કિંમત કેટલી? 0. માટે ફાઈ ઈ બરાબર કેટલા? 0. ફ્લક્સ મળતું નથી. 0. ફ્લક્સ ની કિંમત કેટલી મળી? 0. હવે 180 ખૂણો હોય, 180 એટલે સાહેબ માની લો કે ક્ષેત્રફળ મારું આ દિશામાં છે, પરંતુ વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે. ચાલો બંને કેવા સદિશો છે? એકબીજાને પ્રતિ સમાંતર સદિશ. પ્રતિ સમાંતર સદિશો વચ્ચેનો ખૂણો કેટલો? 180. માટે ફાઈ ઈ બરાબર ઈ એ કોસ થીટા. માટે ફાઈ ઈ બરાબર ઈ એ કોસ થીટા ની કિંમત કેટલી? 180. એટલે માટે ફાઈ ઈ બરાબર ઈ એ કોસ 180 ની કિંમત -1 એટલે ફાઈ ઈ બરાબર કેવા? -ઈ એ. એનો મતલબ ફ્લક્સ કેવું મળી ગયું? અહીંયા ઋણ, બરાબર. જો થીટા 0 નો હોય તો ફ્લક્સ કેવું મળે છે મને? ધન, બરાબર. અહીં ફ્લક્સ કેવું મળી ગયું? 0. અહીં ફ્લક્સ કેવું મળી ગયું? ઋણ, બરાબર છે. સમજો. માની લો કે આ એક પૃષ્ઠ છે, બરાબર. હવે સાહેબ મારું ક્ષેત્રફળનો સદિશ આ દિશામાં છે. સમજો ક્ષેત્રફળનો સદિશ આ દિશામાં છે, બરાબર. અને વિદ્યુત ક્ષેત્ર પણ એ જ દિશામાં, વિદ્યુત ક્ષેત્ર પણ આ જ દિશામાં છે. એનો મતલબ થીટા કેટલાનો થઈ ગયો? 90 નો, બરાબર. ચાલો હજુ સાહેબ બીજું, ક્ષેત્રફળનો સદિશ આ જ દિશામાં છે. સમજો ક્ષેત્રફળનો સદિશ આ જ દિશામાં છે, પરંતુ હવે મારું વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં થઈ ગયું? તો કે 90° નો ખૂણો મને ઉપરની તરફ. વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં થવાનું, બરાબર. થીટા કેટલાનો બની ગયો? 90 નો, બરાબર. એનો મતલબ કે સાહેબ ખાલી સ્પર્શીને જ જશે આ પૃષ્ઠને, બરાબર.
અને બીજું કે જો મારું ક્ષેત્રફળ આ દિશામાં હશે ને વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં હશે તો થીટા કેટલાનો બની ગયો 180, બરાબર છે. કેટલાનો બની જશે 180. ત્યારે ફ્લક્સ કેવું મળશે મને ઋણ 90° હોય તો કેટલું મળે હંમેશા 0 મળશે ફ્લક્સ, બરાબર છે. આટલી ખબર પડી, બાકી ખબર પડી. ઓકે ગુડ, જોયા કરો. તો હવે માની લો કે સાહેબ એક સપાટીનો વિચાર કરો જેને વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલ છે, બરાબર. જેને શામાં મૂકેલ છે? આપણે વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલ છે, બરાબર છે. ચાલો તેમાં સાહેબ એક સૂક્ષ્મ ખંડનો વિચાર કરો. કોનો વિચાર કરીએ? સૂક્ષ્મ ખંડ જેનું ક્ષેત્રફળ ડેલ્ટા એ જેટલું છે. જેનું ક્ષેત્રફળ કેટલું છે? ડેલ્ટા એ જેટલું છે. હવે આ સૂક્ષ્મ ખંડમાંથી ફ્લક્સ પણ કેવું નીકળશે? મારો સૂક્ષ્મ નીકળવાનો છે, બરાબર છે. ચાલો તો આ સૂક્ષ્મ ખંડમાંથી નીકળતો ફ્લક્સ ડેલ્ટા ફાઈ બરાબર શું લખી શકાય આપણાથી? સદિશ ઈ ડોટ ડેલ્ટા એ સદિશ લખી શકાય કે નહીં લખી શકાશે? લખી શકાશે, બરાબર છે. ચાલો હવે ઘણા બધા સૂક્ષ્મ ખંડોનો વિચાર કરો તો તમામ સૂક્ષ્મ ખંડમાંથી નીકળતા ફ્લક્સનો શું થશે? આપણે અહીં સરવાળો થશે, બરાબર. એટલા માટે ફાઈ બરાબર શું લખી શકાય? સમેશન સદિશ ઈ ડોટ ડેલ્ટા એ સદિશ લખી શકાશે, બરાબર. સમેશન એટલે શું? સરવાળો. સમેશન સદિશ ઈ ડોટ ડેલ્ટા એ સદિશ લખી શકાશે? હા, લખી શકાશે, બરાબર છે. ચાલો હજુ જોયા કરો કે માની લો કે સાહેબ આ તમામ સૂક્ષ્મ ખંડમાંથી નીકળતા વિદ્યુત ક્ષેત્રને આપણે અચળ માની લઈએ. તમામમાંથી નીકળતું વિદ્યુત ક્ષેત્ર કેવું ગણી લઈએ આપણે? અચળ. કેવું ગણી લઈએ? અચળ. અને ડેલ્ટા એ ટેન્સ તો આપણે 0 લઈ જઈએ, બરાબર. તો શું ફ્લક્સનું સૂત્ર શું થશે? ફાઈ બરાબર સંકલનમાં સદિશ ઈ ડોટ ડી એ સદિશ થઈ જશે. ફાઈ બરાબર શું થઈ જશે? સદિશ ઈ ડોટ ડી એ સદિશ થઈ જશે, બરાબર છે. ચાલો જોયા કરો, ખબર પડશે. જો પહેલા શું કર્યું તો કે એક સપાટીનો વિચાર કરી દીધો. શાનો વિચાર કરી દીધો? એક સપાટીનો, બરાબર છે. ચાલો તેમાં એક સૂક્ષ્મ ખંડ વિચારી જેનું ક્ષેત્રફળ કેટલું છે? ડેલ્ટા એ. હવે એ ખંડમાંથી સૂક્ષ્મ ખંડ છે તો એમાંથી ફ્લક્સ પણ કેવું નીકળશે? મારું સૂક્ષ્મ નીકળશે, બરાબર. એટલે ડેલ્ટા ફાઈ બરાબર સદિશ ઈ ડોટ ડેલ્ટા એ સદિશ થશે. હા, હવે આવા તમામ સૂક્ષ્મ ખંડમાંથી નીકળતું કુલ ફ્લક્સનો સરવાળો થશે, બરાબર. એટલે ફાઈ બરાબર સદિશ ઈ ડોટ ડેલ્ટા એ પણ કેવા? સમેશન. એટલે તમામનો શું કરી દીધું આપણે? સરવાળો. હવે આ સૂક્ષ્મ ખંડમાંથી તમામ સૂક્ષ્મ ખંડમાંથી નીકળતા વિદ્યુત ક્ષેત્રને આપણે અચળ માની લઈએ. કેવું માની લઈએ? અચળ. વિદ્યુત ક્ષેત્ર નહીં કેવું માની લઈએ? વિદ્યુત ક્ષેત્રને અચળ માની લઈએ. કેવું માની લઈએ? અચળ, બરાબર. ચાલો એટલે ડેલ્ટા એ ટેન્સ ટુ 0 નજીક સૂક્ષ્મ, બરાબર. તો આપણું ફ્લક્સ શું થશે? ફાઈ બરાબર સંકલનમાં સદિશ ઈ ડોટ સદિશ ડી એ થઈ જશે, બરાબર છે. ચાલો આ વાત આપણી થઈ ગઈ વિદ્યુત ફ્લક્સની. હવે આગળના વિડિયો લેક્ચરમાં મળીશું આપણે ગોસનો નિયમ અને તેની ઉપયોગિતા. ઓકે, થેન્ક યુ.